रच लिया अपने ही रूप में, प्रेम किया है आनंद प्रेम से, दिया पुत्र मेरी मुक्ति के लिए। अनोखा प्यार है तेरा, करूँगा स्तुति तेरी मैं सर्वदा। अनोखा प्यार है तेरा, करूँगा स्तुति तेरी मैं सर्वदा। अनोखा प्यार है तेरा, करूँगा स्तुति तेरी मैं सर्वदा। अनोखा प्यार है तेरा, करूँगा स्तुति तेरी मैं सर्वदा। जग में आए यीशु स्वर्ग छोड़ के, मेरा सारा दंड सह लिया उसने। कोड़े खा के क्रूस उठा के यीशु ने मुझे मुक्ति और चंगाई दे दी है। अनोखा प्यार है तेरा, करूँगा स्तुति तेरी मैं सर्वदा। अनोखा प्यार है तेरा, करूँगा स्तुति तेरी मैं सर्वदा। अनोखा प्यार है तेरा, करूँगा स्तुति तेरी मैं सर्वदा। अनोखा प्यार है तेरा, करूँगा स्तुति तेरी मैं सर्वदा। अन्न वस्त्र और सभी आशीषें दी मुझे उसने भरपूरी से। खतरों और सब मुसीबतों से आँखी पुतली जैसे संभाला मुझे। अनोखा प्यार है तेरा, करूँगा स्तुति तेरी मैं सर्वदा। अनोखा प्यार है तेरा, करूँगा स्तुति तेरी मैं सर्वदा। अनोखा प्यार है तेरा, करूँगा स्तुति तेरी मैं सर्वदा। आओ प्रार्थना करिए। धन्यवाद प्रभु, સ્તુતિને યોગ્ય, મહિમાને યોગ્ય પ્રભુ. તમારી આરાધના કરતા, સ્તુતિ કરતા, માન ને મહિમા આપતા તમારી હાજરીમાં અમે આવીએ છીએ. તમારી પવિત્ર દોરવણીમાં અમે આવીએ છીએ. તમને ધન્યવાદ આપીએ છીએ કારણ કે તમે અમારો ઉદ્ધાર કર્યો. પણ એથી વિશેષ તમે અમારા જીવનમાં જે અદ્ભુત બાબતો રોજ ને રોજ કરો છો કે ઈસુ ખ્રિસ્તમાં એ ઉદ્ધારને ટકાવી રાખીને અમને વૃદ્ધિ પમાડતા જાવ છો. પ્રભુ, તમે અમારા ઉત્પન્ન કરનાર ઈશ્વર છો. તમારા મહાન ઈરાદા તમે અમારા જીવનમાં પૂરા કરવા માંગો છો. ત્યારે આ તમારી સમજણ પ્રાપ્ત કરવા અમને મદદ કરો. આજની અમારી આ સંગત આશીર્વાદિત કરો. તમારા આત્માની દોરવણી આપો. તમારો મહિમા થવા દો. તમે અમારી સાથે વાત કરો.
અમે બધા તમારા હાથમાં સોંપાઈએ છીએ. માન, મહિમા અને ગૌરવ તમારા પવિત્ર નામને આપીએ છીએ. ઈસુ પ્રભુમાં અમારી પ્રાર્થના માન્ય કરો. આમેન. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વનો આવકાર કરું છું. અને આપણે ગુરુવારની શાસ્ત્ર અભ્યાસની સંગતમાં જ્યારે મળીએ છીએ ત્યારે આપણે ખાસ જે બાબત જોઈ રહ્યા છે એ તો ઈસુ ખ્રિસ્તમાં મારી અને તમારી આગવી ઓળખ, સાચી ઓળખ શું છે એના વિશે પ્રભુનું વચન જોઈએ છે. અને માટે આપણે જોઈએ છે વોટ ઇઝ અવર ટ્રુ આઈડેન્ટિટી ઇન જીસસ ક્રાઇસ્ટ. અને આ સાચી ઓળખ, સાચી આઈડેન્ટિટીમાં આજે આપણે જોવા માંગે છે વી આર ગોડ્સ વર્કમેનશીપ ક્રિએટેડ ઇન જીસસ ક્રાઇસ્ટ. ઈસુ ખ્રિસ્તમાં મન અને તમને ઉત્પન્ન કરવામાં આવ્યા છે. આપણે ઈશ્વરની કૃતિ છીએ. અને આ ઓળખ કેટલી અદ્ભુત છે એના વિશે આપણે પ્રભુનું વચન જોવા માંગે છે. હું અને તમે ઈશ્વરના હાથની રચના છીએ, કૃતિ છીએ. ઈશ્વરે મન અને તમને ઉત્પન્ન કર્યા છે એના ચોક્કસ ઈરાદા સાથે, હેતુ સાથે. અને એવો એનો મતલબ થાય છે. આપણે પ્રભુનું વચન વાંચીએ એફેસને પત્ર 2 અધ્યાય અને 10મી કલમ. એફએસી 2 અને 10 આ પ્રમાણે કહે છે, કેમ કે આપણે તેમની કૃતિ છીએ અને સારી કરણીઓ કરવાને ખ્રિસ્ત ઈસુમાં આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા છે. તે સારી કરણીઓ વિશે ઈશ્વરથી અગાઉથી એમ ઠરાવ્યું કે આપણે તે પ્રમાણે ચાલીએ. અને અહીંયા આગળ પાઉલ મંડળીને લખે છે કે આપણે ઈશ્વરની કૃતિ છીએ. અને આ ઓળખ બહુ અદ્ભુત છે કે જે મારા અને તમારા જીવનને બદલી નાખે છે. આ પૃથ્વી પર હું ચોક્કસ હેતુસર અને ઈરાદાસર અહીંયા આગળ છું. એ ઈશ્વરે મને રચ્યો છે, ઈશ્વરે મારી રચના કરી છે. અને ઈશ્વરે મને આ પૃથ્વી પર એ સમયને તક આપી છે કે હું પ્રભુના મહિમાના માટે જીવું. અને આ ઉત્પત્તિની અંદર આપણે જોઈએ છે કે ઈશ્વરે કેવી રીતે આપણી રચના કરી. ઉત્પત્તિ તેનો 1 અને 2 અધ્યાય. અને ત્યાં આપણે જોઈએ છે કે ઈશ્વરે એની ઈચ્છામાં આપણને ઉત્પન્ન કર્યા છે. કે પ્રભુએ વિચાર્યું અને એમણે ઈચ્છ્યું કે આપણે મનુષ્ય જાતનું સર્જન કરીએ. તેના સ્વરૂપ અને પ્રતિમામાં મારું અને તમારું સર્જન કરવામાં આવે છે. ઈશ્વરના દૈવી ગુણ અને મહાન અંશ એ મારા અને તમારામાં છે. તેના હાથો વડે ઈશ્વરે મન અને તમને રચના કરી છે. આદમ અને હવાની રચના આપણે જાણીએ છીએ કેવી રીતે કરવામાં આવી. ઈશ્વરના હાથોથી રચના કરવામાં આવી. એમના જીવનનો શ્વાસ એ મારા અને તમારામાં મૂકવામાં આવ્યો. અને ચોક્કસ હેતુ અને ઈરાદા સાથે ઈશ્વરે આપણી રચના કરી. આશીર્વાદિત કરવા, ઈશ્વર સાથે સંગત કરવા, આખી સૃષ્ટિને ભરપૂર કરવા. ચોક્કસ ઈરાદા ઈશ્વરના મારા અને તમારી પાછળ રચના પાછળ હતા. અને એ બધી બાબતો બતાવે છે કે હું ને તમે ઈશ્વરની રચના છે, ઈશ્વરના હાથની કૃતિ છે. અહીં જે કૃતિ શબ્દ વપરાયો છે એને ગ્રીકમાં પોઈમા તરીકે વાપરવામાં આવે છે. ગ્રીકમાં પોઈમા જે શબ્દ છે એનો મતલબ થાય કૃતિ, રચના, બનાવવું, ઉત્પન્ન કરવું વગેરે જેવા એના મતલબ થાય. અને આ પોઈમા જેના પરથી ઇંગ્લિશ શબ્દ આવે પોએમ, કવિતા, કૃતિ. અને પોએમ એ ઇંગ્લિશ શબ્દ પોઈમા પરથી આવ્યો છે. પરંતુ અહીંયા આગળ કોઈ સાહિત્યકારની ભાષામાં પોઈમા શબ્દ વપરાયો નથી. પરંતુ મન અને તમને ઈશ્વરે ઉત્પન્ન કર્યા એ એટલું જ સાચું અને એટલું જ સચોટ અને એટલું જ જીવંત છે. ઈશ્વરે કોઈ કવિતાની રચના કરી નથી, કોઈ સાહિત્યની રચના કરી નથી, પણ મન અને તમને જીવતા તેના લોકો તરીકે ઉત્પન્ન કર્યા. અને કદાચ આપણે એવું કહી શકીએ કે હું ને તમે ઈશ્વરની કવિતા છીએ, જીવતી કવિતા, પોએમ કે જે ઈશ્વરે રચી છે ઈશ્વરના મહિમાને માટે અને ઈશ્વરની સ્તુતિને માટે. આ જે પોઈમા શબ્દ છે જેનો મતલબ થાય ઉત્પન્ન કરવું, કૃતિ અને રચના કરવી, સૃષ્ટ કરવું, સર્જન કરવું. એ શબ્દ બીજી જગ્યાએ રોમન તેનો 1 અધ્યાય 20મી કલમમાં પણ વપરાયો છે. આપણે વાંચીએ રોમનોને પત્ર 1 અધ્યાય 20મી કલમ. કેમ કે તેમના અદ્રશ્ય ગુણો એટલે તેમનું સનાતન પરાક્રમ અને ઈશ્વરત્વ જગત ઉત્પન્ન થયું ત્યારથી સૃજેલી વસ્તુઓના નિરીક્ષણથી સ્પષ્ટ જણાય છે, જેથી તેઓ બહાનું કાઢી શકે એમ નથી. અહીંયા આગળ સૃષ્ટિના સર્જનની વાત છે કે આખું બ્રહ્માંડ અને આખી સૃષ્ટિ અને સર્વ બાબતો જે આપણે જોઈએ છે, જેના હજુ સુધી આપણે પહોંચી શક્યા નથી, બધી જ બાબતો ઈશ્વરે એનું સર્જન કર્યું છે. અને એ સર્જનની અંદર ઈશ્વરના મહાન ગુણો દેખાય છે. અને આપણે એ જોઈને કહી શકીએ કે એને બનાવનાર કોઈક છે.
એને બનાવનાર કોઈ છે ને માટે તેઓ બહારનું કાઢી શકતા નથી. અહીંયા આગળ ઉત્પન્ન કરનારની ઓળખ આપવામાં આવી છે કે ઈશ્વરે સૃષ્ટિનું સર્જન કર્યું છે અને આ સૃષ્ટિના નિરીક્ષણથી, આ સૃષ્ટિને જોવાથી, એની કુદરતને, બ્રહ્માંડને અને સૂર્ય, ચંદ્ર, તારાને બધી જે સિસ્ટમેટિક, મેથેમેટિકલી જે બહુ અદ્ભુત રીતે સચોટ રચના કરવામાં આવી છે, એમાં તમને બતાવે છે કે એની રચના કરનાર ઈશ્વર છે. ઈશ્વરે એના મહાન ઈરાદાથી સૃષ્ટિનું સર્જન કર્યું છે અને આ અદ્ભુત બાબત અહીંયા આગળ વાપરવામાં આવે છે પોઈમા શબ્દ. આ પોઈમા શબ્દ એનો મતલબ થાય છે રચના કરવી. ઉત્પત્તિ માટે બે શબ્દ વપરાયા છે અલગ અલગ રીતે. એક મતલબ થાય છે ઉત્પત્તિ કરવી, બનાવવું, પણ બીજો મતલબ છે કૃતિ, ચોક્કસ હેતુસર બનાવેલું, ચોક્કસ હેતુસર ઉત્પન્ન કરવામાં આવેલું. અને અહીંયા આગળ જ્યારે બંને વચનો આપણે વાંચીએ, જે પહેલું વચન વાંચ્યું તે એફેસસને પત્ર 2 અધ્યાય અને 10મી કલમ, અને અહીંયા આગળ રોમાનોને પત્ર અને જેની આપણે પહેલો અધ્યાયની 20મી કલમ વાંચી, બંને જગ્યાએ જે પોઈમા શબ્દ વપરાયો છે એ બતાવે છે કે ઈશ્વર ઉત્પન્ન કરનાર ઈશ્વર છે. એણે સગળું રચના કરી છે, સગળું સૃષ્ટ કર્યું છે, અને ઈશ્વર ઉદ્ધાર કરનાર પરમેશ્વર છે. એ બાબત આપણને સ્પષ્ટ થાય છે. એફેસી 2 અને 10, એફએસસીના 2 અધ્યાયની આગળની કલમ તમે વાંચો, 10મા અધ્યાયથી ઉપરની, તો ત્યાં આગળ ઈસુ ખ્રિસ્તમાં આપણને જીવતા કરવામાં આવે. તો પાપી, પાપમાં મરેલા, કોપના છોકરા, પણ ઈસુ ખ્રિસ્તમાં, દેવની કૃપામાં, ઈશ્વરના પ્રેમમાં હું અને તમે જીવતા થયા. એ પ્રભુની કૃપા છે. આપણને સ્વર્ગીય સ્થાનોમાં બેસાડ્યા. અને પછી કહે છે કે આપણાથી નથી, એ મારી તમારી કરણીઓથી નથી, પણ એ ઈશ્વરની કૃપામાં છે. અને ત્યાં લખ્યું છે કે કૃપાથી, વિશ્વાસ દ્વારા તમે તારણ પામ્યા છો. હું ને તમે તારણ પામ્યા છે તો ઈશ્વરની કૃપાને લીધે. સારી કરણીઓમાં નહીં, કરણીઓથી નહીં, રખેને કોઈ અભિમાન કરે. અને ત્યારબાદ આ વચન 2 અધ્યાયની 10મી કલમ આવે છે કે ઈશ્વરે આપણને ઉત્પન્ન કર્યા, આપણે તેના હાથની કૃતિ છીએ. ઈસુ ખ્રિસ્તમાં આપણને સર્જન કરવામાં આવ્યા, આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા કે આપણે સારી કરણીઓ કરીએ, સારા કામ કરીએ. અને માટે વિશ્વાસથી તારણ. અને અહીંયા આગળ ઉદ્ધાર કરનાર ઈશ્વરના દર્શન થાય છે કે ઈશ્વરે મારો ને તમારો ઉદ્ધાર કર્યો. મને તમે એના હાથની કૃતિ છીએ, અને મને તમને બચાવવા માટે એમણે પોતાનો પુત્ર આપ્યો. ચોક્કસ એના ઈરાદા પૂરા કરવાને માટે, મારા અને તમારા જીવન દ્વારા પ્રભુનો મહિમા કરવાના માટે ઈશ્વર પોતે મનુષ્ય બનીને પૃથ્વી પર આવ્યા. અને એ પ્રભુના ઉદ્ધારના દર્શન આપણને થાય છે. ને ત્યાં લખવામાં આવ્યું છે 2 અધ્યાયની 10મી કલમની અંદર કે ઈસુ ખ્રિસ્તમાં આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા. અને એ જે ઉત્પત્તિની વાત છે એ ઉદ્ધારની વાત છે કે ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા હવે હું અને તમે નવી ઉત્પત્તિ બનીએ છીએ. 2 કોરિન્થી 5મો અધ્યાય 17મી કલમ કે જે કોઈ ઈસુ ખ્રિસ્તમાં છે તે હવે નવી ઉત્પત્તિ છે. ઈસુ ખ્રિસ્તમાં ઉત્પન્ન કરાયેલા ઈશ્વરના હાથની કૃતિ હું ને તમે છે. આપણે ઈશ્વરની રચના છે, ઈશ્વરનું સર્જન છે. અને ખાસ બાબત મારા અને તમારા માટે છે. ચોક્કસ ઈશ્વરે સઘળું ઉત્પન્ન કર્યું, પણ બધાની અંદર મન અને તમને ઈસુ ખ્રિસ્તમાં ખંડી લીધા, પાપોની માફી આપી, અને હવે આપણે તેના હાથની રચના છીએ કે ચોક્કસ ઈરાદા સાથે અને હેતુસર આપણને પસંદ કરવામાં આવે છે. એની પાછળ ઈશ્વરના ખાસ ઈરાદા છે. આજે ઘણી બધી નવી નવી શોધખોળ થાય છે અને ઘણી બધી નવી નવી બાબતોને ઉત્પન્ન કરવામાં આવે છે. એની પાછળ એના બનાવનારના ચોક્કસ ઈરાદા છે કે ઈરાદા પૂરા કરવામાં આવે. દાખલા તરીકે રોબોટ્સ જે બનાવવામાં આવે છે તેની પાછળ ચોક્કસ કામ લેવામાં આવે. એની પાછળ બનાવનારના ચોક્કસ ઈરાદા છે. ખાલી રમકડું, ખાલી શોમાં મૂકવા માટે નથી બનાવતા, પણ એના દ્વારા કેટલું કાર્ય લેવામાં આવે, કંઈક બનાવવામાં આવે, એના દ્વારા કંઈક ચોક્કસ કામ કરવામાં આવે. અને એ બાબત બતાવે છે કે બનાવનારના ઈરાદા એની કૃતિમાં સમાયેલા છે. અને ઈશ્વરે જ્યારે મન અને તમને ઉત્પન્ન કર્યા અને ઈસુ ખ્રિસ્તમાં ખંડી લીધા, નવી ઉત્પત્તિ બનાવ્યા, ત્યારે મારે અને તમારી પાછળ ઈશ્વરના ચોક્કસ ઈરાદા સમાયેલા છે. અને ઈશ્વરના ચોક્કસ હેતુ અને ઈરાદા જાણવા એ બહુ જરૂરનું છે. અને અહીંયા આગળ 2 અધ્યાયની 10મી કલમમાં એ ઈરાદો શું છે? તો કહે છે કે આપણે સારી કરણીઓ કરવાની છે, સારા કામ કરવાના છે, ભલાઈના કામ. આ બાબત બતાવે છે કે હું ને તમે આકસ્મિક રીતે બન્યા નથી.
કોઈની ભૂલથી આપણે બની ગયા નથી. આ પૃથ્વી પર જીવન છે અને ઈસુ ખ્રિસ્તને આપણે સોંપ્યું છે, તો ચોક્કસ ઈશ્વરના ઈરાદા એમાં રહેલા છે અને ઈશ્વરના મહાન ઈરાદા જાણવા અને એ પ્રમાણે જીવન જીવવું ઘણું બધું જરૂરી છે. અને એ શું છે? ગુડ વર્ક્સ, મર્સી વર્ક્સ, ભલાઈના કામ. એ બીજો અધ્યાય 10મી કલમ કહે છે કે સારી કરણીઓને માટે મન અને તમને ઉત્પન્ન કરવામાં આવ્યા છે. અને આ સારા કાર્યો એ મારા અને તમારા ઉદ્ધારને સાબિત કરતા નથી. એ સારા કાર્યોથી હું ને તમે ઉદ્ધાર પ્રાપ્ત કરી શકતા નથી, કારણ કે આગળ ઉપરની કલમોમાં લખ્યું છે કે કરણીઓથી નહીં, રખેને કોઈ અભિમાન કરે. તાર અને ઉદ્ધાર એ કરણીઓને આધારે નથી, એ ઈશ્વરની કૃપાને આધારે છે અને વિશ્વાસથી એ પ્રાપ્ત થાય છે. એ પ્રભુએ જ કરેલું છે. મારા અને તમારે અભિમાન કરવાનું કોઈ કામ રહેતું નથી. માટે સારા કાર્યો એ મારા અને તમારા ઉદ્ધારને ડિફાઇન કરતા નથી, પરંતુ એ સારા કાર્યો એ મારા અને તમારા ઉદ્ધાર થવાની સાબિતી છે. ઈશ્વરે આપણો ઉદ્ધાર કર્યો છે, માફી આપી છે, અને માટે હવે એ ઈશ્વરની ઈચ્છાની યોજના આપણે પૂરી કરી રહ્યા છે જગતમાં. એની સાબિતી છે, એની અદ્ભુત ખાતરી છે કે આપણે ઉદ્ધાર પામેલા લોકો છે. અને આ એક આગવી ઓળખ છે. આ એક આગવી ઓળખ છે કે આપણે ઈશ્વરના માસ્ટરપીસ છીએ, પ્રભુના હાથની કૃતિ છે. ઈશ્વરે અદ્ભુત રીતે આપણી રચના કરી છે. ઇવન આપણે દાઉદના વિશે પણ જાણીએ છીએ. દાઉદ ગીતશાસ્ત્ર 139 ની અંદર નોંધે છે કે અદ્ભુત કરામતથી મને ઉત્પન્ન કરવામાં આવ્યો. પ્રભુએ બહુ અદ્ભુત રીતે આપણી રચના કરી છે. એની પાછળ પ્રભુના ઈરાદા છે કે આપણે પ્રભુના કાર્યો આ જગતમાં કરીએ. ઈશ્વરના ઈરાદા અને એ હેતુ શું છે? સારા કામ કરવા, એવું જીવન જીવવું કે જ્યાં ઈશ્વરનો મહિમા પ્રગટ થાય, પ્રભુની વાત પ્રગટ થાય. અને આ જે સારા કાર્યો છે એ ત્યાં લખવામાં આવ્યું છે કે જે મુજબ જણાવવામાં આવ્યું હતું તે પ્રમાણે આપણે ચાલીએ. અગાઉથી ઠરાવેલા છે. આ સારા કાર્યો હું ને તમે ઇન્વેન્ટ કરતા નથી, હું ને તમે વિચારીને નવું કંઈ કરી રહ્યા નથી, પણ અગાઉથી ઈશ્વરે જે જવાબદારી મન અને તમને સોંપી છે, જે પાપના લીધે નિષ્ફળ ગઈ, પણ ઈસુ ખ્રિસ્તમાં હવે નવી ઉત્પત્તિ બન્યાથી ફરીથી એ જવાબદારી એના પવિત્ર આત્માની દોરવણીમાં હું ને તમે પૂરી કરી શકીએ છીએ. અને માટે ત્યાં લખ્યું છે અગાઉથી જે સારા કાર્યો કરવાની પ્રભુએ વાત કરી છે એ પ્રમાણે આપણે ચાલીએ, એ પ્રમાણે આપણે જીવન જીવીએ, એ પ્રમાણે ચોક્કસ હેતુસર આપણે ચાલીએ. જે ચાલીએ શબ્દ તે વપરાયો છે એનો મૂળ ગ્રીક મતલબ એવો થાય છે કે ચોક્કસ સર્કલમાં ચાલવું, ચોક્કસ ઠરાવેલી હદમાં ચાલવું. અગાઉથી ઈશ્વરે જે બાબત નક્કી કરી છે એ બાબત મારા અને તમારા ઉદ્ધાર પામેલા જીવનો દ્વારા દેખાય, સ્પષ્ટ થાય અને પ્રભુનો મહિમા થાય. અને એ અદ્ભુત બાબત શિષ્યપણું બતાવે છે કે આપણે ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલીએ. ઈસુ ખ્રિસ્તમાં મનને તમને નવા કરવામાં આવે છે, તો એનો હેતુ અને ઈરાદો શું છે? એનો હેતુ અને ઈરાદો એ છે કે આપણે ખ્રિસ્તના જેવા બનીએ, ખ્રિસ્તની પાછળ ચાલીએ, ખ્રિસ્તના વિચારમાં, એના આત્માની દોરવણીમાં, એની અધીનતામાં જીવન જીવીએ. માટે મનને તમને ઉત્પન્ન કરવામાં આવ્યા છે. અને માટે શિષ્યપણાનું જીવન છે કે હું ને તમે ખ્રિસ્તના શિષ્ય બનીએ, ખ્રિસ્તની પાછળ ચાલનાર લોકો બનીએ. અને હું ને તમે એ દ્વારા ઈશ્વરના હાથની રચના છે એ જાહેર કરીએ છીએ. એની અંદર ચોક્કસ ખાતરી આપવામાં આવી છે કે પ્રભુ એ નવું બળ આપતા રહે છે. પ્રભુ એ પૂરું કરવાને શક્તિમાન છે. જગતમાં કદાચ હું ને તમે નબળા પડી જઈએ, એ ચોક્કસ ઈરાદા અને ઈશ્વરના કાર્યો કરવામાં કદાચ આપણે શારીરિક રીતે, માનસિક રીતે, આર્થિક રીતે અથવા તો ઘણી બધી વાર આત્મિક રીતે પણ નબળાઈનો અનુભવ કરીએ, ઠોકર ખાઈએ, પડી જઈએ. પણ બધાની મધ્યે હું ને તમે જો ઈશ્વરના હાથની કૃતિ છે, તો ઈશ્વર મનને તમને સંભાળે છે, બળ આપે છે, રક્ષણ પૂરું પાડે છે. અને આપણે ફિલિપીને પત્ર 1 અધ્યાય 6ઠી કલમની અંદર જોઈએ છે, ત્યાં પ્રમાણે લખ્યું છે. ફિલિપી 1 અધ્યાય 6ઠી કલમ, જેમણે તમારામાં સારા કામનો આરંભ કર્યો તે ઈસુ ખ્રિસ્તના દિવસ સુધી તેને સંપૂર્ણ કરતો જશે, એવો મને ભરોસો છે. પાઉલ પવિત્ર આત્માની દોરવણીમાં એ ભરોસાયુક્ત, ખાતરીયુક્ત વાત મંડળીને જણાવે છે કે ઈશ્વરે તમારામાં સારા કામની શરૂઆત કરી. ઈશ્વરને ઈરાદા છે કે તમે ઈસુ ખ્રિસ્તમાં વધારે આશીર્વાદિત થાવ ને સારું કરતા જાઓ. ઈશ્વરના સારા કાર્ય જે તમારા જીવનમાં શરૂ થયા છે
ઈસુ ખ્રિસ્તના આગમન સુધી, ખ્રિસ્તના દિવસ સુધી, એના બીજા આગમન સુધી એ સતત કરતા જશે, સંપૂર્ણ કરતા જશે. અગાઉ મેં કીધું પ્રમાણે કે આપણે દાખલા તરીકે કોઈક રોબોટ બનાવ્યો છે, એનામાં કંઈક ખામી આવે, કંઈક ભૂલ આવે તો એને ફરી સુધારવામાં આવે છે, એને ફેંકી દેવામાં આવતો નથી. કે એની પાછળ બનાવનારના ચોક્કસ ઈરાદા છે, ચોક્કસ પરિશ્રમ કરવામાં આવે છે, ઘણું બધું ફંડ એની પાછળ વાપરવામાં આવ્યું છે, અને માટે એક ભૂલના લીધે એને બહાર કાઢી નાખવામાં આવે, ફેંકી દેવામાં આવે એવું બને નહીં. એ જે એરર આવે છે એને દૂર કરવામાં આવે, એ ખામી છે એને દૂર કરવામાં આવે, કે જેથી વધારે સારું પરફોર્મન્સ એ રોબોટ્સ આપી શકે. અને એવી જ રીતે એ તો માત્ર એક સાધનની વાત થઈ, પણ પ્રભુ મને તમને જીવતા જે જીવનો છે એની અંદર અદ્ભુત રીતે કામ કરતા જાય છે, કે આપણે રોજ ને રોજ નવા થતા જઈએ. પ્રભુ મને તમને માફ કરે, નવું બળ આપે, ખ્રિસ્તના દાડા સુધી સંપૂર્ણ કરતા જાય. કેટલી અદ્ભુત બાબત કે આપણે ઈશ્વરના હાથની કૃતિ છે. સારા કામ કરવા માટે આપણને અગાઉથી જે ઠરાવ્યું છે એ પ્રમાણે જીવન જીવવાનું છે, અને એમાં જે નબળાઈ છે, એમાં જે પડી જવું, એમાં જે નિરાશા, એમાં જે હતાશા આવે, એમાં જે મુશ્કેલીઓ આવે, એમાં ઈશ્વર બળ આપે છે, કારણ કે ઈશ્વરે સારા કામનો આરંભ કર્યો છે. એ મારે તમારી ઈચ્છાથી નથી, એ ઈશ્વરની કૃપાથી છે. અને માટે મારે તમારે એ સમજવાની જરૂર છે કે જો પ્રભુએ સારા કામ શરૂ કર્યા છે તો પ્રભુ એને પૂરા પણ કરશે. પણ એક વાત બહુ ચોક્કસ, કે આ સારા કાર્યો એ મારે તમારી ઈચ્છાથી નથી. આ સારા કાર્યો એ મને તમને વધારે સારા દેખાડવા માટે, વધારે આશીર્વાદિત કરવા માટે અને વધારે ઉદ્ધારમય બનાવવા માટે નથી. જ્હોન કેલ્વિન પ્રભુના સેવક જણાવે છે કે એફએસી 2:10 ની અંદર જે વાત લખવામાં આવી છે, એ જે સારા કાર્યો છે એ ઉદ્ધારની યોજનામાં ન્યાયપણાના ફળ સમાન છે. ઉદ્ધારની યોજનામાં હું ને તમે ન્યાયી બન્યા છે, એનો ફળ સારા કાર્યો દ્વારા દેખાય છે, પણ એ ન્યાયપણાના મૂળ નથી, કે એનાથી ન્યાયપણું આવે છે એવું નથી, પણ ન્યાયપણું એનાથી દેખાય છે. અને માટે એ તો કૃપાથી ન્યાયપણું મળે છે, જે ઈશ્વરની કૃપાથી છે. મારે ને તમારે તો એના ફળ પ્રગટ કરવાના છે, પવિત્ર આત્માનું ફળની પણ જે વાત છે. અને માટે આ સારા કાર્યો મારે ને તમારે કરવાના છે. પણ જે બીજી બાબત અહીંયા આગળ સારા કાર્યો સાથે જોડાયેલી છે, ઈશ્વરના હાથની કૃતિ છે. જો આપણે તો આપણે સારી કરણીઓ કરવાની છે, ભલાઈના કામ કરવાના છે, જે ઈશ્વર એના પવિત્ર આત્મા દ્વારા બતાવે છે તે. અને વિશ્વાસથી આ જે સારા કામ કરવાના છે એ વિશ્વાસથી કરવાના છે. ખાલી કરવા ખાતર નહીં, ખાલી ફરજ પડ્યાથી નહીં, ખાલી જબરજસ્તીથી નહીં. ઘણી બધી વાર આપણે એવું કરીએ છીએ, ફરજ પડવાથી આપણે સારું કરીએ, જબરજસ્તી કરવામાં આવે ત્યારે આપણે સારું કરીએ. એવું નથી આપણા જીવનમાં, એવું બને છે. પણ અહીંયા આગળ જે સારા કાર્યો છે એ વિશ્વાસથી કરવાના છે. હા, ચોક્કસ ઘણી બધી વિષમ પરિસ્થિતિ હોય, ઘણી બધી મુશ્કેલી હોય, છતાં પણ એ પ્રભુના આત્માનું ફળ મારા તમારા જીવનમાં દેખાય. ઈશ્વરની અદ્ભુત બાબતો, એના અદ્ભુત ઈરાદા મારા તમારા જીવનમાં પ્રગટ થાય, ગમે તેવી પરિસ્થિતિ કેમ ના હોય. પણ આપણે સતત સારું કરતા રહીએ. પ્રભુના સેવક રેવરેન્ડ જ્હોન વેસ્લી એ રીતે કહેતા કે તમે જે કંઈ કરો તે સારું કરો, જેટલું થાય એટલું કરો, જેટલું બની શકે એટલું કરો, જેટલી શક્યતા હોય એટલું કરો, સતત તમે સારું કરતા રહો. કેવી રીતે? વિશ્વાસથી. અને માટે યાકૂબનો પત્ર તેનો 2 અધ્યાય અને 17મી કલમની અંદર યાકૂબા પ્રમાણે કહે છે, તેમજ વિશ્વાસ પણ જો તેની સાથે કરણ્ય ન હોય તો તે એકલો હોવાથી નિર્જીવ છે. વિશ્વાસ અને સારા કાર્યોની બેની વાત કરવામાં આવી છે, કે બંને એકબીજાની સાથે જોડાયેલા છે. એક સિક્કાની 2 બાજુ છે. વિશ્વાસ વગર સારા કામ એ બધા જ વ્યર્થ છે, અને સારા કામ વગર વિશ્વાસ એ પણ વ્યર્થ છે, નિર્જીવ છે. જો ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરું છું તો ઈસુ ખ્રિસ્તમાં જે અદ્ભુત ને સારી બાબતો છે એ મારા જીવનમાં પ્રગટ થવી બહુ જરૂરનું છે. શું એવું બની રહ્યું છે? આપણે વિશ્વાસ તો કરીએ છીએ, પણ એની આઉટકમ શું છે? શું એ સારી બાબતો દેખાય છે? ઈશ્વરના મહાન ઈરાદા મારા જીવન દ્વારા, વ્યવહાર દ્વારા, કાર્ય દ્વારા દેખાઈ રહ્યા છે જગતમાં, કુટુંબમાં, સમાજમાં, મંડળીમાં? અથવા તો જે હું ને તમે સારા કામ કરીએ છીએ, જેને આપણે માની લીધા છે કે આ તો ભલાઈના કામ છે, આ તો કરવું જોઈએ, દાન ધર્મ કરવું જોઈએ, સેવા કરવી જોઈએ, પણ શું ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસમાં મજબૂત છીએ?
શું એ પ્રભુની ઈચ્છા અને યોજનામાં, ઈશ્વરના ઈરાદામાં છે? આ તપાસવાની અને આત્મખોજ કરવાની જરૂર છે. માટે બે બાબતો અહીંયા આગળ દેખાય છે. જે બે શાસ્ત્ર ભાગ વાંચ્યા, પહેલો શાસ્ત્ર ભાગ આપણે વાંચ્યા એફેસોને પત્ર 2 અધ્યાય અને તેની 10મી કલમ, અને બીજો એક શાસ્ત્ર ભાગ વાંચે રોમનોને પત્ર 1 અધ્યાય અને 20મી કલમ. બંને જગ્યાએ પોઈમાં શબ્દ વપરાયો છે, કૃતિ, સર્જન, સૃષ્ટ. જ્યારે રોમનોને પત્રમાં એ વપરાયો ત્યારે ઈશ્વરે આખી સૃષ્ટિનું સર્જન કર્યું એની વાત કરવામાં છે કે આ ઈશ્વર ઉત્પન્ન કરનાર ઈશ્વર છે. અને એ ઈશ્વરના ગુણો આપણે આ સમગ્ર જગતની અંદર જોઈ શકીએ છીએ અને પ્રભુના નામને ધન્યવાદ આપીએ. એ જનરલ રેવલેશન જેને આપણે કહી શકીએ. પણ જ્યારે બીજા અધ્યાયની 10મી કલમમાં આવ્યા એફેસોના પત્રમાં, ત્યારે ત્યાં કહે છે કે ઈસુ ખ્રિસ્તમાં આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા, આપણે ઈશ્વરની કૃતિ છે. ત્યાં જે શબ્દ છે એ બતાવે છે બહુ સ્પેશિયલ રેવલેશન કે ઈસુ ખ્રિસ્તમાં મારો અને તમારો ઉદ્ધાર થયો. અને માટે આ ઉત્પન્ન કરનાર ઈશ્વર જ ઉદ્ધાર કરનાર પરમેશ્વર છે. આ ઉત્પન્ન કરનાર ઈશ્વર જ ઉદ્ધાર કરનાર પરમેશ્વર છે. અને હું ને તમે ઈશ્વરના હાથની કૃતિ છે, તો મારા અને તમારા જીવન દ્વારા ઈશ્વરને મહિમા મળવો બહુ જરૂરી છે. મારા અને તમારા જીવન દ્વારા ઈશ્વરના મહાન ઈરાદા પૂરા થાય એ ઘણું બધું જરૂરી છે. ઈશ્વરના મહાન ગુણ મારા અને તમારા જીવનમાં દેખાય, પ્રેમ, માફી, દયા, મદદ કરવાની ભાવના, એ આપણા જીવન દ્વારા દેખાય એ જરૂરી છે. એકબીજાને ઉત્તેજન આપવાનું છે કે હું ને તમે ઈશ્વરની કૃતિ છીએ, અને માટે આપણે એકબીજાને ઉત્તેજન આપીએ, એકબીજાને સેવા કરીએ, એકબીજાને મદદરૂપ થઈએ ખ્રિસ્તમાં વૃદ્ધિ પામવાને માટે. કારણ કે પ્રભુ એમ કરે છે, એ મન અને તમને ઉત્તેજન આપે છે કે આપણે ખ્રિસ્તના દાડા સુધી ટકી રહીએ, મજબૂત થઈએ, સંપૂર્ણ થઈએ. આપણે પણ એકબીજાને ઉત્તેજન આપવાનું છે. અને આ જે કૃતિની વાત છે, સારી કરણીઓ છે, એમાં સુવાર્તા પણ સમાયેલી છે. ચોક્કસ જ્યાં આગળ રોમનોના પત્રની અંદર કહે છે કે આખી સૃષ્ટિને જોઈને આપણે ઈશ્વરને ઓળખી શકીએ છીએ કે એને બનાવનાર ઈશ્વર છે. પણ અહીંયા આગળ એ ઈશ્વર કોણ છે એની વાત કરવામાં આવે છે કે ઈસુ ખ્રિસ્તમાં મારું તમારું સર્જન કરવામાં આવ્યું છે, કૃતિ છે. અને માટે એ ઈશ્વર ઈસુ ખ્રિસ્ત છે એવું આ જગતને જણાવવું જરૂરી છે કે આ બ્રહ્માંડ ને સૃષ્ટિને રચના કરનાર જે ઈશ્વર છે એ ઈશ્વર ઈસુ ખ્રિસ્ત છે. એ ઈશ્વર ઈસુ ખ્રિસ્તમાં ઉદ્ધાર કર્યો છે. એ ઈસુ ખ્રિસ્તમાં પાપોની માફી છે. એ ઈસુ ખ્રિસ્તમાં આપણને ઉત્પન્ન કરવામાં આવે છે. અને માટે સુવાર્તાની વાત છે, એ અદ્ભુત બાબત છે કે મારા અને તમારા જીવન દ્વારા ઈસુ ખ્રિસ્તની વાત બીજા સુધી પહોંચે. એ ઉત્પન્ન કરનાર ઈશ્વર, ઉદ્ધાર કરનાર પરમેશ્વર છે. એ જાણ કરવી, એ જાહેર કરવું જરૂરી છે કે જેથી જગતના લોકો જાણે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. અને જે છેલ્લી બાબત છે કે આત્મિક વૃદ્ધિ. આ બાબતો મન અને તમને આત્મિક રીતે મજબૂત કરે છે, શિષ્યપણામાં દોરી જાય છે, એના પવિત્ર આત્માની દોરવણીમાં મજબૂત કરે છે કે હું ને તમે તેના સાચા શિષ્ય બનીએ. શિષ્યપણું છે, આપણે ઈશ્વરના હાથની કૃતિ છે. ઈસુ ખ્રિસ્તમાં આપણને ઉત્પન્ન કરવામાં આવે, એ આપણો ઉદ્ધાર બતાવે છે. એ ઈશ્વરે રચના કરી અને ઈસુ ખ્રિસ્તમાં આપણો ઉદ્ધાર થયો એની વાત કરે છે. પણ બીજો ભાગ કહે છે કે સારા કામ કરવાને માટે આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા છે. શા માટે ઈશ્વરે ઉદ્ધાર કર્યો? સારા કામ કરવાને માટે, ભલાઈના કામ, દયાના કામ જે ઈશ્વર કરતા આવી રહ્યા છે એ હવે મારા અને તમારા જીવન દ્વારા જગતમાં દેખાય. અને એ સારા કામ કરવા માટે ઈશ્વરના વિશ્વાસમાં મજબૂત હોવું અને ઈશ્વરના ઈરાદા જાણવા, પવિત્ર આત્માની દોરવણીમાં, એના શિષ્યપણામાં ચાલવું એ જરૂરનું છે. અને પ્રભુ મને તમને મદદ કરે કે આપણે તેના હાથની કૃતિ છે એ સમજીએ અને સારા કામ જે ઈશ્વરે અગાઉથી ઠરાવ્યા છે એ પ્રમાણે રોજ ને રોજ જીવન જીવીએ. પ્રાર્થના કરીએ. હાલેલુયા. થેન્ક યુ જીસસ. પ્રભુ તમારો આભાર. તમે અમને ઉત્પન્ન કર્યા તમારા સ્વરૂપ અને પ્રતિમામાં, તમારી ઈચ્છામાં, તમારા ચોક્કસ ઈરાદામાં, તમારા હાથોથી તમારા જીવનનો શ્વાસ મૂકીને અમને જીવતા કર્યા. પ્રભુ તમે ચોક્કસ ઈરાદા અને હેતુ રાખો છો. પાપની સામે પ્રભુજી વિજયવંત થવા માટે તમારા પુત્ર ઈસુ ખ્રિસ્તને મોકલ્યા કે ઈસુ ખ્રિસ્તમાં અમે નવા બનીએ, નવી ઉત્પત્તિ બનીએ અને અમે તમારામાં જે સારા કાર્ય છે એ કરવા માટે તૈયાર થઈએ. પ્રભુ તમારી ઓળખ તમે આ સૃષ્ટિમાં મૂકી, આ જગતમાં મૂકી, અને એથી પણ વિશેષ તમે તમારી ઓળખ ઈસુ ખ્રિસ્ત દ્વારા જાહેર કરી
કે જ્યાં અમારા પાપોની માફી છે, જ્યાં અમે ફરી એકવાર તમારા દીકરા અને દીકરી બની શકીએ અને તમારા સદગુણો પ્રગટ કરીએ, તમારા કામ પ્રગટ કરીએ, તમારી ઈચ્છા. ત્યારે પ્રભુ અમને મદદ કરો આ ઓળખને સમજવાના માટે કે અમે તમારામાં સર્જન કરાયેલા લોકો છીએ. તમે અમને પસંદ કર્યા છે, તમે અમને ઉત્પન્ન કર્યા છે, તમે અમારી રચના કરી છે અને એની પાછળ તમારા ઈરાદા છે કે અમે તમારા સદગુણો અને તમારા સારા કામ, સારી બાબતો આ જગતમાં પ્રગટ કરીએ, સુવાર્તા પ્રગટ કરીએ, શિષ્યપણામાં ચાલીએ, વિશ્વાસમાં વૃદ્ધિ પામીએ, પ્રભુ ઘણા બધા લોકો સુધી પહોંચી શકીએ. આ સારા કામ એ અમારા જીવન છે કે જે આ જગતમાં સુવાર્તા પ્રગટ કરે છે. આ સમજવા અમને મદદ કરો. પવિત્ર આત્માદેવ અમને સહાય કરો અને અમે રોજ ને રોજ તમારામાં સારું જીવન જીવતા શીખીએ માટે કૃપા માંગુ છું. પ્રભુ જગતની રીત પ્રમાણે નહીં, અમારી ઈચ્છા પ્રમાણે નહીં, અમારી વિચારધારા પ્રમાણે નહીં, તો પ્રભુ તમારા આત્માની દોરવણીમાં, એ શિષ્યપણામાં અને તમારા વિશ્વાસમાં અમે ટકી રહીએ, સારા કામ કરતા જઈએ અને ઘણા બધા જીવનોને જણાવી શકીએ કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે, ઈસુ ખ્રિસ્તમાં ઉદ્ધાર છે, ઈસુ ખ્રિસ્તમાં આપણને ઉત્પન્ન કરવામાં આવે છે. આ સુવાર્તા પ્રગટ કરવા અમને મદદ કરો. હા પ્રભુ, તમારી પાસે આવીએ છીએ, તમને ધન્યવાદ આપીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમારી મંડળીને તમે ચોક્કસ હેતુથી રચી છે, એ હેતુ તમારી મંડળીમાં પૂરા કરો અને પ્રભુ અમને મદદ કરો કે અમે એ શિષ્યપણામાં જીવીએ અને અજવાળાના લોકો બનીએ, સારા કામ પ્રગટ કરનારા લોકો બનીએ અને ઘણા બધાના જીવનો બદલનાર લોકો બનીએ. આ સારા કાર્યોથી અમારો ઉદ્ધાર થાય છે એ બાબત, એ ભૂલ ભરેલી માન્યતા અમારામાંથી દૂર કરો. પણ આ સારા કાર્યો તો ન્યાયપણાના ફળ દર્શાવે છે કે જે ઈસુ ખ્રિસ્તમાં કૃપાથી અમને મળ્યું છે, વિશ્વાસથી અમને મળ્યું છે અને એના ઉદ્ધારને સાબિત કરે છે. ત્યારે પ્રભુ અમે એ પ્રમાણે જીવન જીવીએ માટે કૃપા માંગુ છું. અને પ્રભુ આખા વિશ્વમાં તમારા લોકો તમારામાં અજવાળારૂપ અને સારા કામ કરનારા લોકો બનતા જાય માટે પ્રાર્થના કરું છું. તમારી સુવાર્તા પ્રગટ થાય અને અમે તમારા શિષ્યપણામાં વૃદ્ધિ પામીએ માટે પ્રાર્થના કરતા તમારા હાથમાં સોંપાઈએ છીએ. પ્રભુ ઈસુમાં અમારી વિનંતી માન્ય કરો. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દૂરવણી સંગત અને સહાયતા અને તેના હાથની કૃતિ તરીકે સારા કામ કરવાના માટે પસંદ કરવામાં આવેલા તેના લોકોની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. આમેન. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.